તો નમસ્કાર મિત્રો, હું આજે કરવાનો છું આપણી દેશી હોટલ એટલે કે ઝૂંપડામાં રહેવાનો 24 કલાકનો ચેલેન્જ વિડીયો। અને આ ચેલેન્જ દરમિયાન હું ઝૂંપડાની બહાર એક પગ પણ નહીં મૂકી શકું। તો આ ચેલેન્જ ખૂબ જ અઘરો થવાનો છે। તો 24 કલાકમાં શું શું થાય છે એ જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો સૌથી પહેલા હું તમને ઝૂંપડાનું લોકેશન બતાવું। મિત્રો આપણે ચેલેન્જ કરવા તો આવી ગયા છે, પણ હું તમને અહીંયા ખેતરની એકવાર હાલત બતાવું। અહીંયા સમજો તમે આખા ખૂટી જાય છે પણ। નમસ્કાર, તો કેમ છો મિત્રો? આજે આપણે કરવાના છે 24 કલાક ચેલેન્જ, અને એ પણ ઝૂંપડામાં। તો ચાલો તમને આ ઝૂંપડું બતાવું પહેલા। તો સૌથી પહેલા આપણે આ જે ઝૂંપડામાં વસ્તુ છે એકો લઈ લેવી અને ઝૂંપડું પહેલા બરોબર કરી લેવી। તો ફાઇનલી મિત્રો આપણે બધી વસ્તુઓ અને બધી સામાન છે એ ઝૂંપડામાં રાખી દીધો છે। તો જો હું તમને બતાડું હવે આપણા ઝૂંપડાનો અંદરનો નજારો। તો મિત્રો પહેલા હું તમને બતાવી દઉં આપણી પાસે કઈ કઈ વસ્તુ છે। તો અહીંયા આપણી પાસે વાસવા માટે એક સોપડી છે, કંટાળી ન જવી એના માટે। ત્યારબાદ અહીંયા થોડાક પડીકા રાખેલા છે, અહીં મેંગી છે રાતે બનાવવા માટે, અહીંયા છે આપણી તપેલી રાખેલી છે, અને આની નીચે આપણે આ પાંદડા રાખી દીધા છે, નીચે પલ્લેલું ભીનું છે એટલા માટે। અને અહીંયા બહાર જોઈ શકો છો તમે, વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે, ફૂલ વાદળા આવી ગયા છે। અહીંયા બાજુમાં પાણી ભરેલું છે ઠેઠ લગી। તો મિત્રો આપણા પગ બહુ બગડેલા છે, અને બગડેલા પગે આમાં જવાય છે નહીં। તો સૌથી પહેલાં આપણે કવામાંથી આપણા માટે પાણી ભરી આવીએ અને પગ ધોઈ નાખવી। તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં ઝૂંપડામાં આવ્યા છીએ 2 કલાક થઈ ગઈ છે, અને આપણે ફોન જોઈને કંટાળી ગયા છે। એક ફિલ્મ પણ પૂરું કરી નાખ્યું છે, વિડીયો 1-2 જોઈ લીધા છે, અને હવે આપણે ભૂખ પણ લાગી ગઈ છે। તો આપણે આ પડીકા લાવ્યા છીએ, 1-2 ખાઈ લેવી પહેલાં। ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે, અને અત્યારમાં તમે મોસમ જોઈ શકો છો, આમ ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે। તો હું તમને ઝૂમ કરીને બતાડું છું।
જો તમે ફૂલ મેં અંધાર્યો છે ને અહીંયા બાજુમાં પણ પાણી ભરેલું છે. તો એમ તો અહીંયા મજા બહુ આવે છે, પણ અહીંયા થોડી ગરમી થાય છે અને બીજું એમ કે અહીંયા હાલવા માટે જગ્યા થોડી ઓછી પડે છે, એટલે કંટાળો ચડે છે. એમ એક ને એક જગ્યાએ વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે, એટલે પવન જરાય નથી લાગતો ને ગરમી થાય છે. આમ બહારથી આવે છે થોડોક પવન, પણ તોય થોડી ગરમી તો થાય છે. તેમજ કોઈ દિવસ આવા ચેલેન્જ વિડીયો કર્યા નથી, એટલે કંઈ ખબર નથી કે કેવી એક્ટિવિટી કરવી જોઈએ. તો તમને ખબર હોય તો કોમેન્ટમાં કરજો કઈ એક્ટિવિટી કરી શકાય ચેલેન્જ વિડીયોમાં, તેમજ આગળ કયા નવા ચેલેન્જ વિડીયો લાવવા તે પણ કોમેન્ટ કરી દેજો. સવારમાં હું 8 વાગ્યાનો આવ્યો હતો ને અત્યારે 2 જેવા વાગી ગયા છે. મિત્રો આપણે હવે કંટાળી ગયા છીએ, એટલે આપણે શું કહી દીધું છે લૂડો રમવાનું. તો મિત્રો હવે 4 વાગ્યા જેવો સમય થઈ ગયો છે અને હું ખૂબ જ કંટાળી ગયો છું અહીંયા, કેમ કે આપણે આ જે ઝૂંપડું છે એની બહાર નથી જઈ શકતા. એકને એક જગ્યાએ રહીને આવો કંટાળો આવે છે, એવું બહાર નીકળી જવાનું મન થાય છે. પણ વાંધો નહીં, આપણે તમારા માટે આ ચેલેન્જ કરવી છે. તો હજી હવે આપણે ઘડીક ફોન જોઈશું અને 6-7 વાગી જાય એટલે પછી આપણે મેગી બનાવી નાખશું. તો ફાઇનલી મિત્રો રાત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફજ્જકડ અંધારું છે. અને હવે આપણે આપણી હાટું બનાવવાના છીએ મેગી, કે સવારના ભૂખ્યા હતા આપણે, ખાલી પડીકા જ ખાધા. અહીંયા આપણી મેગીને એવું પડ્યું છે, આ આપણી મેગી છે, તપેલી લાવેલા સીવી. તો મિત્રો હવે આપણે આપણી હાટું મેગી બનાવી નાખવી. પણ અહીંયા જોઈ શકો તમે ફજ્જકડ અંધારું જ છે. આ આપણે ઓલું ઝાડવું હતું ખજૂરીનું એવું. તો હવે આપણે આપણી હાટું મેગી બનાવી નાખવી. અહીંયા ચૂલો જગાવશું આપણે અહીંયા. તો અહીંયા થોડાક બળતણ પડ્યા છે, આ બળતણને એવું લઈ લેવું. તો ફાઇનલી મિત્રો આપણી મેગી છે એ બની ગઈ છે. જોઈ શકો છો અહીંયા આપણી મસ્ત મજાની મેગી છે. અહીંયા આપણો ફાટો થાય છે. તો ચાલો હવે મેગી ખાઈ લેવી. આપણે વ્હાઈટ કોર્ન એવું કંઈ લેવાની છે, એટલે તપેલીમાં જ ખાવું પડશે. એક ચમચી છે. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું છે અને આપણે અહીંયા એક પાઠો જગતો રાખેલો છે અને અહીંયા આપણે સૂવાનું છે. તો હવે આપણે સૂઈ જઈએ અને મળીએ સવારે. તો ગુડ નાઇટ મિત્રો. તો હવે આપણે મળીએ સવારે. તો ગુડ મોર્નિંગ મિત્રો. ફાઇનલી સવાર પડી ગઈ છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનો સુંદર એવો નજારો છે સવારનો. તો ફાઇનલી મિત્રો આપણે ગઈકાલે સવારે ચેલેન્જ વિડીયો શરૂ કર્યો હતો અને અત્યારે બીજી સવાર થઈ ગઈ છે, એટલે 24 કલાક થઈ ગઈ છે. તો આપણે આપણો ચેલેન્જ અહીંયા પૂરો કરવી છે. તેમજ આપણે નવો નેક્સ્ટ ચેલેન્જ શું લાવો તે કોમેન્ટમાં બતાવજો. તેમજ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તેમજ નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ નવા વિડીયોમાં.